મિત્રો આ એક અમારા ક્લાયન્ટ આવેલા છે, જેના જેવા કમસે કમ 10-15 ક્લાયન્ટો છેલ્લા 3 મહિનામાં આવેલા છે. હવે ઘણી વખત એવું છે કે અમને જે તકલીફ થઈ છે એવી તકલીફ લોકો માનતા ન હોય. ઘણી વખત એવું પણ થતું હોય કે બીજા ડૉક્ટરોને બતાવે પણ એ લોકોને પકડાતું ન હોય, એટલે એ લોકો પણ માનતા ન હોય. પણ હકીકતમાં એવી ઘણી બધી તકલીફો છે કે જે તકલીફ ખાલી દર્દીને સમજાતી હોય, કાં તો જે મગજના ન્યુરોસાયકાટ્રિસ્ટ ડૉક્ટર છે એમને ખબર હોય. પણ સમાજમાં ઘણી બધી તકલીફોમાં એવું માનતા હોય કે શરીરના રિપોર્ટો નોર્મલ આવે એટલે બીમારી નથી, પણ એવું હોતું નથી. ઘણી વખત મગજનો સિટી સ્કેન નોર્મલ આવે એટલે માથું દુખવાનું બંધ થઈ જાય એવું ના હોય. મગજનો સિટી સ્કેન નોર્મલ આવે એટલો મતલબ એવો થાય કે મગજમાં નસ નથી ફાટી, પણ માથું દુખવાના બીજા ઘણા બધા કારણો છે જે ખાસ કરીને મગજના ન્યુરોસાયકાટ્રિસ્ટ ડૉક્ટરને ખબર હોય છે. આ દર્દીને ખબર હોય છે કે મને આજે તકલીફ તો થઈ રહી છે, પણ લોકો સમજતા નથી. એવી જ એક તકલીફ છે જે બહુ ઓછા લોકોને દેખવા મળતી હોય છે. ઘણી વખત મેં મારા અનુભવ પ્રમાણે 1 લાખ લોકોમાંથી 1 થી 3 લોકોને આવી તકલીફો થતી હોય છે. પણ અહીંયા ઉર્મી હોસ્પિટલમાં છેલ્લા 2 દિવસમાં આ બીજા ક્લાયન્ટ છે જેમને એવી તકલીફ થઈ છે, જેની તકલીફ વિશે આપણે સાંભળીશું. આ વિડીયો ઉતારવાનો ફક્ત ઉદ્દેશ્ય એ છે કે આવી બધી તકલીફો જે થાય છે એ કોઈ વહેમ કે શંકા નથી, કે આપણે એવું ના કહી શકાય કે કોઈ વ્યક્તિ જાણી જોઈને કરે છે, કે નાટક કરે છે, કે ગાંડા થઈ ગયા છે, એવું નથી. પણ સમાજમાં મોટાભાગે લોકો એવું માની લેતા હોય છે કે આવી બીમારી થતી હોય છે એ વ્યક્તિ જાણી જોઈને કરે છે, કાં તો પછી એને એ ઢોંગ કરે છે એવું કહેતા હોય છે. ગઈકાલે ક્લાયન્ટ આવ્યા હતા બેન, એ બેનને તો આવી તકલીફ હતી ત્યારે એમના સગાવાલાઓએ એવું માની લીધું હતું કે આ બેનને તો કોઈ વળગાડ થઈ ગયો છે, એટલે એમના ઘરે ચા પીવાનું બંધ કરી દીધું. પણ એવું નથી. આ એક તકલીફ છે, આ એક બીમારી છે જેમાં શરીર ઉપર કે શરીરના કે મગજની અંદરના ભાગમાં જીવડા ફરતા હોય અથવા એ કરડતા હોય એવો અનુભવ વ્યક્તિને થતો હોય, પણ બીજા લોકોને દેખાતા ન હોય. એના કારણે લોકો બીજા લોકો માનતા નથી હોતા. એટલે આવા જ એક અમારા ક્લાયન્ટ છે જે આજે આવ્યા છે. એની તકલીફ શું છે એ આપણે સાંભળીશું. અને આ કોઈ અંધશ્રદ્ધા કે વળગાડ કે ગાંડપણની તકલીફ નથી. આ સ્પેસિફિક મગજની બીમારીઓમાં આવે છે. બરાબર છે. મગજની બીમારી, માઇન્ડની બીમારી અને બ્રેઇનની બીમારીમાં જે આપણે કહીએ, બરાબર છે, એ કહી શકાય છે. તો એના વિશે આપણે થોડું જાણીશું કે આમને શું તકલીફ છે. આ જે વિડીયો છે એ એમની પરમિશન લઈને ઉતારવામાં આવી રહ્યો છે, જે ભવિષ્યમાં કદાચ આપણે મીડિયામાં મૂકી શકાય જનજાગૃતિ માટે. જેમાં આવી તકલીફો હોય છે એના માટે લોકો ખોટી માન્યતા ન ધરાવે, ખોટું પેલું સલાહ સૂચન ના આપે, જેનાથી કોઈ વ્યક્તિની જિંદગી ખોટી દિશામાં જાય, બગડી જાય, એવું ન થાય. તેના માટે આ વિડીયો ઉતારવામાં આવ્યો છે. અને આ વિડીયોમાં અમે જે વ્યક્તિ છે એમની પરમિશન લીધી છે. આ વિડીયો ઉતારે છે એમાં તમને કોઈ વાંધો નથી ને? ના સર, કોઈ વાંધો. હા, આ વિડીયો આપણે ફક્ત જનજાગૃતિ માટે, કદાચ મીડિયામાં મૂકવા માટે, સોશિયલ મીડિયામાં મૂકવા માટે છે. એટલે તમને કોઈ વાંધો નથી ને? ના, કોઈ વાંધો નથી. કેમ કે આ બીમારી કોઈ ગાંડપણની કે ભૂવા બળવાવાળી આપણે જે અંધશ્રદ્ધાની છે એ નથી. આવી તકલીફ છે. એટલે આ વિશે તમને હું જણાવી દઉં કે તમે જે રીતે હમણાં કીધું ને કે કોઈ માનવા તૈયાર નથી. જેમ કે તમારા સગાવાલા કીધું કે અમે આટલા ડૉક્ટરને મળે આપણે કોઈ માનવા તૈયાર નથી. પણ હા, પણ એવું નથી. આ તકલીફ છે. હવે તમે શરૂઆતથી માંડીને મને વાત કરો કે પહેલી વખત તમને આવું ક્યારે થયું હતું? એવું સર, મને એવું થયું હતું કે 7 વર્ષ પહેલાં હું સૂઈ રહ્યો હતો, પંખા નીચે હતો અને રાતના વિશે નાનું અંદર ઘૂસી ગયું કાનના અંદર, બરાબર. પછી અંદર જાગી ગયું એટલે પછી અંદર ચાલવા માંડ્યું, અંદર મગજના અંદર ચાલવા માંડ્યું. એટલે પછી મેં આ ઉપર હેડે કે પછી અંદર એમ તપાસ કરવી પડે. પછી એ માથું ઓળ્યું તો પછી ના ભાઈ કે અંદર જ ચાલવાનું ચાલુ થઈ ગયું, બહાર નથી. એ સાબિત થઈ ગયું, મને ખબર પડી ગઈ કે અંદરથી જ ચાલે છે. પછી સાહેબ એ જીવડું અંદર ફરે, બહાર નહોતું. હવે મગજમાં ફરતું તો તમે અનુભવાય, કરડે ખરું કે દેખાય ખરું? હા સર, કરડે ખરું. હા, અંદર બચકું ભરે ખબર પડે. પછી પડદાના અંદર આવે, પડદાના અંદરના ભાગમાં આવે, પડદો ઉચકે એટલું જોર કરાય. હા. અને બીજું કે આ વસ્તુ શરીરમાં આવે ખરી? ચામડી પર, હાથ પર? એવી કોઈ પ્રોબ્લેમ નહીં. ખાલી મગજમાં જ એટલું? ખાલી મગજમાં એટલું. ત્યારે મોઢા વાતથી બહાર નીકળે કે એવું થાય? ના. દેખાય ખરું તમને? કાઢેલું તો દેખાય. દવા નાખીને અંદર કાઢીએ તો દેખાય જ છે. અને એવું બે નહીં, 10-12 વાર કાઢે. હા. એવું મહિનામાં તમારે કેટલી વખત કઢાવવા પડે? સર 2 થી 3 મહિનામાં નીકળી. હા. અને તમે જ્યારે કઢાવો ત્યારે ડૉક્ટર પાસે કઢાવો કે લોકલ માણસો પાસે? ના, લોકલ માણસો પાસે. મારા મામાનો છોકરો જ છે. એ શું કામ કરે? ખેતી કામ કરે. હા. એ કઈ રીતે કાઢે? દેશી દવા વાટીને પછી નાખે કાનના અંદર ને પછી નીકળે છે. હા. અને મને ખબર પડે કે નીકળ્યું, એ આવે જ છે અંદર, નીકળ્યું એમ ખબર પડે મને. પછી નીકળે પછી મટી જાય?
2-3 કલાક આરામ રહે, પછી 2-3 કલાક આરામ રહે, ત્યાર પછી પાછું છે અંદર ચાલવાનું ચાલુ થઈ જાય. ઓકે, એના કારણે તમને શું તકલીફ પડે? સર વામિટ થાય પછી અને બીજું? વામિટ થાય ને આખું ચાલ કરેલી પછી ઊંઘ તો આવે જ ના ને, ઊંઘ જ ના આવે. ઊંઘ ના આવે. પછી હા. બીજું? બસ બીજું તો કોઈ હાથ પગમાં કોઈ દુખાવો માથું દુખે કે ચક્કર આવી એવું ના, થાય? ચક્કર બક્કર કશું જ નહીં. કામ કરવામાં તકલીફ પડે એવું? ના, કોઈ તકલીફ નહીં. મગજ આપણે આમ ધ્યાન ના આપી શકાય કોઈ કામમાં? ના, એવું એ કોઈ તકલીફ નહીં. એવું ના થાય. ના એ જીવડા ક્યારે શરીર પર આવે? ના, શરીર પર નહીં આવતા, મગજમાં જ ફરે. મગજમાં જ ફરે. બીજું કે તમે જ્યારે કાનના ડૉક્ટરને બતાવ્યું હતું હા. ત્યારે કાનના ડૉક્ટરે શું કીધું? માનસિક રોગના ડૉક્ટર જોડે મોકલ્યો મને. કેમ? તને માનસિક બીમારી એમ મેં કીધું સર હાથ જોડે મેં કીધું મને માનસિક બીમારી નથી અને મારી વાત સમજો તમે એમ કીધું મેં એમને. પણ એ ડૉક્ટરે એમને GCS હોસ્પિટલમાં અમદાવાદ પણ એ ડૉક્ટરે એમ કીધું કે ના ના હું માનસિક બીમારી ગોળી લખાલ ગોળી લઈને જતો એમને કાનને બધું ચેક કર્યું હતું? હા, ચેક કરી હતું. કાનમાં કોઈ પડદો કાણો હોય કે એવું કંઈ વાત કરી? ના, એવું કોઈ પણ કોઈ વાત નથી. કાનમાં કોઈ રસી છે એવું કીધું હતું? હવ શું કીધું હતું? બકાશે થોડું બગાડ છે અંદર એ કે કાઢી નાખશે. બગાડ એટલે મેલ હતો કે રસી? મેલ હતો. એ કાઢ નાખ્યો હતો? ના, નતો કાઢ્યો. કેમ? નતો કાઢ્યો ડૉક્ટર સાહેબ. તમે કીધું હતું કાઢવા માટે? કીધું નતું સાહેબ, મેં નતું કીધું કાઢો એમ. ઓકે. પછી તમે જે વાત કરી એ તકલીફ ખાલી એક જ કાનમાંથી જીવડા નીકળે કે બંને કાન? બંને કાનમાં. અને કોઈ ડૉક્ટરે કાઢી આપે છે ખરા? ડૉક્ટરે નહીં કાઢ્યો સાહેબ. જ્યારે તમે એને બતાવ્યું ત્યારે બંને કાન ચેક કર્યા હતા ખરા મેં? હા, બંને કાન ચેક કર્યા હતા. હવે માની લો કે આ વસ્તુ તમને જ્યારે તકલીફ થાય એ આખો દિવસ એવું રહે જીવડા ફરતા કે ક્યારે ક્યારે? હા, આખો દિવસ એવું રહે. પછી અમુક સમય હોજનો આ દવા હેમંત પટેલની દવા ખોની એટલે આખો દિવસ ઠંડુ રહે, પછી ગોળીનો કરંટ ઉતરી જાય ને એટલે હેડવાનું ચાલુ થઈ જાય અંદરથી. અને તમે આ જે તકલીફ થઈ એ લોકોને તમે કહો તો એ લોકો શું માને? લોકો અમુક મને તાંત્રિકમાં બરબાદ કરી નાખ્યું સાહેબ. કઈ રીતે? તાંત્રિકમાં કોઈ આ તો મેં મારા મોમાલો અને ગન એ લોકો એમ કહ્યા હતા તો કોઈ તાંત્રિક કરેલું હોય એવી રીતના કરીને બધું ઘણી બધી વિધિઓ કરાવીને કઈ કરાવીને પૈસા લઈ જાય ને એ પેલું બધું ઘણું બધું કરાવી નાખે. આ તમને આ તકલીફ કેટલા વર્ષથી થઈ એવું કીધું? 7 વર્ષથી. તો 7 વર્ષમાં તમે આ અંધશ્રદ્ધા પાછળ કેટલો ખર્ચો કરી નાખ્યો? 6 થી 7 લાખ રૂપિયા ખર્ચો કરી નાખ્યો. 6 થી 7 લાખ ખર્ચો કરી નાખ્યો. હા. તો એ તમને કહેવાવાળું કોણ કે આપણે અહીં જઈએ ત્યાં જઈએ? કુટુંબવાળા કે બહારના મિત્રો કે કોણ? કે કોઈ એજન્ટો? જો જવા માટે સાહેબ આ અંધશ્રદ્ધા માટે જાય કે અહીં જઈએ ત્યાં બધે? હવે સગાવાલા જ કહેવાવાળા. શું કે? તાંત્રિક જોડે જઈએ, તાંત્રિકનું કરેલું એટલે એમ મેલી વિદ્યાનું કરેલું એટલે આપણે અહીંથી આ કરાવીએ હેદું કરાવીએ પેલું કરાવીએ એમ કરી લઈ જોઈએ. તમે જતા તમે બી માનતા તો હશો ને એમાં? ના, હું નહીં માનતો સાહેબ. પણ તમે ગયા હતા ખરા? ગયો તો ખરો. એ કેમ ગયા હતા? કે ડૉક્ટરને બતાવ્યું પછી ન મટ્યું એટલે? હા, ના મટ્યું એટલે ગયો. ડૉક્ટરોને બતાવ્યું, કાનના ડૉક્ટરને બતાવ્યું હશે, બીજા ડૉક્ટર? ડૉક્ટર સાહેબો કોઈ મોનવા તૈયાર નતા એટલે પછી મેં અરે તમે પછી માન લો કે બધાથી કંટાળીને પછી તમે લોકોની વાત માનવાનું ચાલુ કરીને પછી અંધશ્રદ્ધા બાજુ જતા રહ્યા, તાંત્રિક બાજુ. હા. એનાથી મટી ગયું? ના, કેમ? બિલકુલ નહીં, કોઈ બિલકુલ મટતું નથી. આ દવા ખોની દવાથી મને 5 વાગ્યા સુધી આરામ રહે અને 5 વાગ્યા પછી અંદર હલચલ ચાલુ થઈ જાય. તો તમે ક્યારે પૂછ્યું નહીં સગાવાલાને કે જે લોકો પેલા તાંત્રિક કહીએ એમને કે આ વસ્તુ મળતી નથી, હું આટલા 7 વર્ષથી આવું છું તો કેમ નથી મળતું? પૂછ્યું, આટલા વાર ફેરવી રાખ્યો મને એમણે, મટી જશે એમ કરી. પછી? તો પછી પણ ના મટી. ના મટે તો તમે પછી કંઈ પૂછો નહીં એ લોકોને સગાવાલા? સગાવાલા સાહેબ બધું પૂછ્યું પણ સગાવાલા કોઈ મનમાં તૈયાર જ પછી માની લો કે એક આ તો તાંત્રિક ગાંડો થઈ ગયો હોય એમ કોઈ મને એક તો. તાંત્રિકથી ના મટે તો બીજી જગ્યાએ લઈ જાય? હા, બીજી જગ્યાએ લઈ પછી જાય. ત્યાં ના મટે તો? બીજી જગ્યાએ લઈ જાય ને તો બકરા મંગાવે ને એવું મંગાવીને બધું મંગાવીને થકાડી નાખ્યો મને તો. જમીન હતી એ મેળવી દીધી. મિત્રો આજે અમારા એક ક્લાયન્ટ આવેલા છે આજે નવા વર્ષના બીજા દિવસે આવેલા છે. હવે સમાજમાં ઘણી વખત અજ્ઞાનતાના કારણે ખાસ કરીને એવી બીમારીઓ છે જે ઘણા બધા લોકોને થાય છે એવું નથી. બહુ રેર કન્ડિશનમાં 1 લાખમાંથી કોઈ 3-4 હજારને થતી, પણ એ તકલીફોની અજ્ઞાનતા વિશે, આ તકલીફો વિશે સમાજમાં જાગૃતિના અભાવના કારણે ક્યારેક આવી પરિસ્થિતિ સર્જાય છે અને એમાં મોટાભાગના લોકો અજ્ઞાન હોય છે. એટલે આપણે જેને પૂછીએ એ પણ આપણે દિશા ખોટી બતાવે, કેમ કે એમને પણ દિશા ખબર નથી હોતી. ઘણી વખત
કે ડૉક્ટરો જે કહેતા હોય એ ડૉક્ટરોની વાત પણ આપણને ક્યારેક એવું હોય કે ન ક્લિયર ખબર પડી હોય તો આપણે ક્લિયર પૂછવું ન હોય. બીજું કે આ બીમારીનું યોગ્ય તપાસ કરવામાં ના આવી હોય અને એ જે ક્લાયન્ટ હોય તો જે વ્યક્તિ આનાથી સફળ થાય છે, જેને હેરાનગતિ છે, એને એ વસ્તુ સમજાવવામાં ના આવી હોય અથવા કુટુંબવાળાએ ન સમજ્યા હોય તો ક્યારેક ક્યારેક આ તકલીફ હદ કરતાં વધતી જતી હોય છે અને માણસ એ વ્યક્તિ કંઈક ને કંઈક પોતાની તકલીફને મટાડવા માટે કંઈક ને કંઈક કરતા હોય છે, આશા રાખતા હોય, અપેક્ષા રાખતા હોય અને અંધશ્રદ્ધા પણ રાખતા હોય છે. પણ મોટાભાગના કિસ્સામાં એવું થતું હોય છે કે જ્યારે લોકોને યોગ્ય માર્ગદર્શન ન મળે, યોગ્ય નિદાન ન થાય ક્યારેક, તો શ્રદ્ધાનો જે વિષય છે એ ઘણી વખત અંધશ્રદ્ધામાં બદલાઈ જતો છે. વિશ્વાસની જગ્યા પર અવિશ્વાસ ઊભો થતો હોય છે. એટલે જ્યારે વિશ્વાસ તૂટતો હોય ત્યારે માણસ અવિશ્વાસ કરતાં જ્યારે વિશ્વાસ તૂટવા લાગે ત્યારે માણસ અંધશ્રદ્ધા બાજુ વધારે જતા હોય છે. એટલે પોતાનું દુઃખ દૂર કરવા માટે, પોતાની તકલીફ દૂર કરવા માટે આવા વ્યક્તિઓ બીજાના કહેવા પ્રમાણે કે પોતાની માન્યતા પ્રમાણે જ્યારે અંધશ્રદ્ધામાં જાય છે ત્યારે મોટાભાગને આર્થિક નુકસાન ઘણું થતું હોય છે, ઘણી વખત સામાજિક નુકસાન પણ થતું હોય છે, ક્યારેક ક્યારેક બીમારી વધી જતી હોય છે. તો આ વિડીયો ઉતારવાનું તાત્પર્ય ફક્ત એટલું એ જ છે કે એવી ઘણી બધી બીમારી છે જે રિપોર્ટોમાં, જેમ કે સીટી સ્કેન કે બ્લડ રિપોર્ટમાં નથી આવતી તો પણ હોઈ શકે છે. જેમ કે મગજની બીમારીઓ છે તો એ લખવાની ખેંચ આવે, મગજની બીમારી કદાચ સીટી સ્કેનમાં આવી જાય, એમઆરઆઈમાં આવી જાય. પણ ક્યારેક ક્યારેક માન લો કે સાયકોસિસની તકલીફ છે, માઇન્ડની બીમારી છે, જેમ કે ડર લાગવો, બીક લાગવી, એ સીટી સ્કેનમાં ના આવે. પણ મોટાભાગે લોકો એવું માનતા છે સીટી સ્કેન કરાયો એ નોર્મલ આવે તો પણ માથું દુખે છે, ચક્કર આવે છે. હા, તો એવી ઘણી બધી તકલીફ છે જેમાં લોહીની નસો ન ફાટી હોય, લોહીની નસો ન દબાતી હોય તો સીટી સ્કેન નોર્મલ આવે, પણ તકલીફ તો થાય. તો એના માટે સ્પેસિફિક રિપોર્ટો અલગ અલગ હોય છે. એ રિપોર્ટો કરાવવા પડતા હોય છે જે બીજા લોકોને ઘણી વખત ન ખ્યાલ આવે. એ ફક્ત ન્યુરોસર્જન હોય કે ન્યુરો ફિઝિશિયન હોય કે ન્યુરો સાયકાટ્રિસ્ટ હોય એમને ખબર હોય છે. એમડી ફિઝિશિયનને પણ ક્યારેક ખબર હોય છે. પરંતુ લોકોને ઘણી વખત આ બાબતની જાણકારી હોતી નથી, જેના કારણે યોગ્ય તપાસ નથી થતી, યોગ્ય નિદાન નથી થતું અને તકલીફ વધતી જતી હોય છે. અને ક્યારેક ક્યારેક આ તકલીફ વધે અને એને અટકાવવા માટે લોકો ઘણી વખત અંધશ્રદ્ધાના રવાડે ચડી જતા હોય છે. તો આ જે તકલીફ છે એવી એક તકલીફ જે છે અમારી ભાષામાં જેને કહેવામાં આવે છે ડિલ્યુઝન ઓફ પેરાસાઇટોસિસ. આ બહુ રેર કિસ્સામાં બહુ ઓછા લોકોને આવી તકલીફ થતી હોય છે અને સારવારથી, દવાથી મટતી પણ હોય છે. હા, સમય થોડોક વધારે લાગી જતો, જો કોઈકને 3 મહિના લાગે, કોઈકને 6 મહિના લાગે, આ તકલીફ મટી જતી હોય છે. પણ એ બીમારીની યોગ્ય તપાસ કરી અને સારવાર આપવી પડે, સમજ આપવી પડે વ્યક્તિઓને, ત્યારે મળતી હોય છે. તો આ વિડીયોથી લોકોને એટલું જ કહેવાનું અને એટલું સમજાવવા માટે આ વિડીયો મૂકવામાં આવી રહ્યો છે કે આવી બધી તકલીફો જ્યારે રિપોર્ટમાં ન પકડાતી હોય, લોકોને ન ખ્યાલ આવતો હોય તો એ ઘણી બધી માઇન્ડની બીમારી છે જેના માટે તમે ન્યુરો સાયકાટ્રિસ્ટને કન્સલ્ટ કરો. મગજના ડૉક્ટરને બતાવો એટલે ફક્ત ગાંઠપણની બીમારી એવું નથી, ઘણી બધી બીમારી છે. એમાંથી એક જ બીમારીને ગાંઠપણની બીમારી કહેવામાં આવે છે, ડિસઓર્ગેનાઇઝ સિઝોફ્રેનિયાને. આ એક જ બીમારી ગાંઠપણની છે. એના સિવાય ઘણી બધી બીમારીઓ છે, 6000 કરતાં પણ વધારે બીમારીઓ છે, જેમાં મનની બીમારી આવી ગઈ, માનસિક બીમારી આવી ગઈ, મગજની બીમારી આવી ગઈ, વ્યસનની બીમારી આવી ગઈ, પર્સનાલિટી ડિસઓર્ડરની તકલીફ આવી ગઈ, શરીરની બીમારીઓ પણ ઘણી આવી ગઈ જે મગજ સાથે અને માઇન્ડ સાથે જોડાયેલી છે, જેમાં બીપી વધઘટ થવું, ચક્કર આવી જવા, ધૂળવાનું થવું, ખેંચ આવી જવી, આ બધી બીમારીઓ આ કેટેગરીમાં આવી જાય છે, મન, મગજ અને માનસિક બીમારીમાં. કોઈ વ્યક્તિ ગુસ્સો કરે એટલે મગજ બગડી ગયું એવું નથી હોતું કે માનસિક બીમારી થઈ ગઈ એવું નથી. શક્ય છે એને ચિંતાની બીમારીઓ, ગુસ્સાની બીમારીઓ, ડરની તકલીફ હોય, એવું પણ હોય. કોઈક વ્યક્તિ સુસાઇડ કરી લે ફક્ત ડિપ્રેશનની બીમારી એવું નથી હોતું, ક્યારેક આવશ્યક પગલું હોય એને પર્સનાલિટી ડિસઓર્ડર, દારૂ પી લીધું, વ્યસન કર્યું તો પણ હોય, તો પણ આવી ઘટના બનતી હોય છે સુસાઇડની. તો કારણો ઘણા બધા હોય છે. બીજું કે ન્યુરો સાયકાટ્રિસ્ટને મળવું એટલે જરૂરી નથી કે મગજની બીમારી એટલે ખાલી પાગલપણની બીમારી કે ગાંઠપણની બીમારી છે. એના સિવાય પણ ઘણી બધી બીમારી છે. એના માટે તમે કન્સલ્ટ કરી શકો છો અને તમારી તકલીફ હદ કરતાં ન વધી જાય, જેમાં આપણું પૈસાનું નુકસાન થઈ જાય, ક્યારેક કુટુંબ બરબાદ થઈ જાય, આપણા પોતાનું શરીર બરબાદ થઈ જાય, એ બાબતમાં ધ્યાન રાખવું જરૂરી છે. હું છું ડૉક્ટર મુકુંદ રાય, ઉર્મી હોસ્પિટલ લુણાવાડા ખાતેથી વાત કરું છું. આવી કોઈ તકલીફ તમારા સગામાં કોઈને હોય તો તમે બહુ જલ્દી જો શક્ય હોય તો ન્યુરો સાયકાટ્રિસ્ટને કન્સલ્ટ કરો, જેનાથી આપણી તકલીફ ન વધે, આપણા સ્વજનની તકલીફ ન વધે, તેમજ આર્થિક રીતે નુકસાન બહુ ન થાય. થેન્ક યુ.